જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો હું છું ભાલિયા સંજુ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે જઈએ છીએ પૂનમના દર્શન કરવામાં ખોડિયારમાંના. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે પહોંચી ગયા છે સુગારા ખોડિયાલમાં આવે જે મગરવારી માં છે, ત્યાં જઈએ છીએ આપણે. આજે છે ભાઈ પૂનમ, એટલે આપણે આવી ગયા છે સુગારા પૂનમ ભરવા માતાજીની. ને જો પૂનમ છે ભાઈ, તો આજે કોઈ ટ્રાફિક નથી, પબ્લિક નથી. અહીંયા ભાઈ કોઈ માનતા લઈને આવ્યું હોય કે ચોખવાનું હોય તો અહીંયા સાકળ વેથીને ચોકી દે. હા, નાખી દો. ભાઈ ઘરેથી કઈ વસ્તુ લાવતા ભૂલી ગયા, પછી રસ્તામાંથી માછલા માટે બિસ્કુટ ને લાવ્યા છે. અત્યારે હું આવી ગયો છું સુગારામાં ખોડિયાલના ધામે. જે આ માતાજી છે એ ખોડિયાલમાં છે, એને કહેવામાં આવે છે કે મગરવારી માં કહેવામાં આવે છે. તો કોમેન્ટમાં તમે કહી દેજો જો મંદિરે આવ્યા હોય ને તો. બાકી જય માતાજી કોમેન્ટમાં કરી નાખજો. અત્યારે જે આપણે દર્શન કર્યા એ ખોડિયાલમાંનું જૂનું મંદિર છે. અત્યારે નવું મંદિર નિર્માણ થયું છે માં ખોડિયાલ અને ચસા દાદાનું નવું નિર્માણ થયું છે મંદિરનું. ત્યાં આપણે જઈએ દર્શન કરી આવીએ. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો. હું ત્યાં જઈને પાછો બ્લોગ ચાલુ કરીશ ને દર્શન કરાવીશ. આ મંદિર છે મિત્રો મેલડીમાંનું છે. ભાઈ આ મંદિર તો બહુ મોટું છે, એટલે આના એક આમેથી પણ જવાય, ના પણ પ્રવેશદ્વાર છે. આવો મોટો ગેટ બનાવ્યો છે. એક બીજે પણ મોટો ગેટ બનાવ્યો છે ને એક આ છે. 3 મેઇન ગેટ છે જે આ મંદિરમાં એન્ટર થઈ શકીએ એમ આપણે. ને ભાઈ અહીંયા તો એકલા ઝાડવા જ છે, ઝાડવાનો જ માહોલ દેખાય.
બોલો ખોડિયાલ માત કી જય. થોડાક દિવસોમાં ભાઈ અમારા ભાલિયા પરિવારનો જ્યારે અહીંયા આવવાનું થશે ને ત્યારે એટલી પબ્લિક થાય ને કે એટલામાં કંઈ માણા હમાય નહીં ને ત્યારે અહીંયા ભવ્યથી ભવ્ય લોક ડાયરો હોય, કલાકારો આવે, નાના મોટા અમારા ભાલિયા પરિવારના જે બધાય મિત્રો હોય એ આવે, એટલે એની તૈયારી અત્યારે ચાલુ છે. બાકી તો જો તમે ખોડિયાલમાંના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નાખજો અને મારા નવા બ્લોગની તમે રાહ જોજો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નાખજો. બાય બાય.